લોકપ્રિય અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ નિર્વિશેષ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ 12 રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર માહિતી મેળવીશું। તો તમામ વિષયો વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌને દિલથી વંદન। ભાઈ કાલનો દિવસ કેવો, સુંદર મજાનો સત્સંગ વાળો કાર્યક્રમ, સરસ મજાની નવી જાણકારી વાળો કાર્યક્રમ, પંચાંગ દિન વિશેષ। આજનો મુદ્દો બહુ સરસ છે, જોવાની મજા આવશે કાર્યક્રમ સાથે। તમારી કોઈ પણ મૂંઝવણ છે, નીચે આપણે ફોન કોલ નંબર આવે જ છે, પ્રશ્ન તમારો કોઈ પણ હોય સચોટ નિદાન મળશે, ત્વરિત નિદાન મળશે, પૂછી શકો છો। સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં તારીખ 7/5/2026 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082। હવે કાલે વૈશાખ વદ પાંચમ છે પ્રભુ। જે સૂર્ય છે તે ધન રાશિમાં રહેશે, પૂર્વ આષાઢા નક્ષત્ર સાધ્ય કરીને યોગ ચાલશે। તૈતિલ કરણ છે, પંચક કે વિછોડો નથી। સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર ધન રાશિમાં છે। 6:03 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:09 છે। 12:05 ચંદ્રોદય, 10:04 ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 છે। તો રાહુકાળ 2:14 થી 3:50 છે। હવે તમે સમજો કાલે અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 સારામાં સારો સમય, કોઈ પણ વિજય મુહૂર્ત કહેવાય। કોઈ પણ નાનું મોટું કામ, સહી સિક્કા કરવા છે, કોઈ જમીન મકાનને લગતા કોર્ટના અન્ય કોઈ પણ કામ હોય ને વિજય મુહૂર્તમાં કરવાનું, એટલે કે અભિજીત મુહૂર્તમાં, એ તમને વિજય કરાવડાવે। રાહુ કાળમાં કોઈ કામ નહીં કરવું, પૈસાની લેતી દેતી નહીં કરવી, ખાસ ધ્યાન રાખવું। એકંદરે કાલે દિવસ સારો રહે, નાનું મોટું કામ કરવું હોય થઈ શકે, કોઈ પણ સારા કાર્ય થઈ શકશે। જી બેન। જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। જો હવે કાલે છે ને લીલા કલરની કોઈ પણ વસ્તુનું દાન કરો ને તમારા માટે બહુ સારું। લીલા મગ તમે સમજો કબૂતરને ખવડાવો, કોઈ પણ પ્રકારની લીલી વસ્તુ છે, ગાયને ઘાસચારો ખવડાવો, લીલા કલરના વસ્ત્રનું દાન કરો, કે કોઈ પણ લીલા કલરની કોઈ પણ વસ્તુનું દાન કરો ને કાલે તમારા માટે સારું બનશે। તો બને એટલું લીલા કલરની કોઈ પણ વસ્તુનું કાલે દાન કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। પ્રથમ ચોઘડિયું શુભ 6:03 થી 7:41, બીજું લાભ ચોઘડિયું 12:36 થી 2:14, ત્રીજું અમૃત ચોઘડિયું 2:14 થી 3:51, પછી આવશે શુભ ચોઘડિયું 5:30 થી 7:09। 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું અમૃત 7:09 થી 8:30, આ રાત્રિનું ચોઘડિયું। તો સાહેબ આ દિવસ રાતના ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા છે, કોઈ પણ સારા કોઈ કાર્ય કરવા છે, ચોઘડિયા જોઈને કરો તો હંમેશા ફળ સારું મળે। સારા ચોઘડિયામાં તમે જોજો, અમુક લોકોના તમે જો કામ સપોઝ પેલું ટલ્લાવે છે કે ભાઈ કાલે આલ દઈશ, પરમ દિવસે, પણ સારું ચોઘડિયું જોઈને તમને ફોન બી કરો ને તેમાં તમને સારા સંકેત મળે। બહુ આ તમે એક્સપેરિમેન્ટ કરજો પ્રભુ। કોઈકના પૈસા બાકી છે પણ તમે એવું ચોઘડિયું, એવું મુહૂર્ત, એવો તમે સમજો કે એનો હોરા કાઢી લીધો અને એ પ્રમાણે તમે એને ફોન કર્યો, ચંદ્ર તમારી રાશિમાં, મુહૂર્ત તમારું, નક્ષત્ર તમારું, તો 100% તમને બળ આપે। અને પેલો રામ ના બોલતો હોય ને તો એ ભગવાન રામ બોલાવડાવે મોઢે। બહુ ધ્યાન રાખવાનું હો, ચોઘડિયાનો આટલો કમાલ હોય। તો આટલું કરીશું, ચોઘડિયા જોઈને કોઈ પણ સારા કામની શરૂઆત કરીશું। જી બેન। જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। જો હવે પ્રભુ એવું છે, વિશેષ મુદ્દામાં, રસપ્રદ મુદ્દામાં બધા આપણે પેલા હમણાં 12 ગ્રહોની વાત કરે છે, એમાં આપણા છેલ્લા અઠવાડિયાથી 12મું સ્થાન આપણે પકડી રાખ્યું છે। કેમ કે કુંડલીના 3 મુખ્ય સ્થાન છે, 1લું, 10મું, 12મું। 12મું સ્થાન એટલા માટે કે 12મા સ્થાન ઉપરથી આપણે શું શું જાણી શકાય, આજે એની પર ચર્ચા કરીએ। હવે 12મું સ્થાન એટલે શું? કુંડલીનું 12મું ભુવન એટલે વ્યય સ્થાન થયું। તો 12મા સ્થાનમાં જો કોઈ ગ્રહ બેઠા હોય
તો એ ગ્રહોના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિ જોડે આવી ઘટના બનવાની છે અથવા આવી વ્યક્તિ જોડે આ વસ્તુ થવાની છે? સાહેબ, સચોટ અને સટીક નિદાન 12મા સ્થાન પરથી થઈ શકે છે. 12મું સ્થાન વ્યય સ્થાન છે, અને 12મા સ્થાનને કેમ? કારણ કે તમે સમજો આપણા ખર્ચા જ આપણને મારતા હોય, તો 12મા સ્થાનથી શું શું ખબર પડી શકે? ચલો નજર મૂકીએ. પ્રથમ આવે 12મા સ્થાનમાં જો સૂર્ય હોય તો શું થાય? તો 12મા સ્થાનમાં સૂર્ય હોય તો સરકારથી દંડ થાય, કરવેરા વધારે ભરવા પડે. તમારા જે અમુક લોકોને શ્રી સરકારની જમીન થઈ જાય છે, આ બધા સૂર્ય 12મે વાળા, જમીનમાં સરકારના સામે પડેલી હોય અથવા તો સરકારના ઓછા ભાવમાં જમીન દેવી પડતી હોય છે. ટૂંકમાં વ્યય થાય તો કોના તરફથી? સરકાર તરફથી. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું મિત્રો? એટલે 12મે સૂર્ય સરકારથી, સરકારને ટેક્સ બહુ આપવા પડે, દંડ આપણે સરકાર અમુક કરી જતી હોય છે લોકોને કે ભાઈ કારણ વગર દંડ ભરવો પડે છે, અથવા તો કારણ સાથે બી ભરવો પડે, વાંક હોય તો ભરવો પડે, સરકાર એમાં ખોટી એ ના હોય, પણ આવી બધી ઘટના બનતી હોય છે. 12મા સ્થાનમાં સૂર્ય તમારા પિતાથી પણ હેરાનગતિ કરે, એટલે કે સમજો પિતાએ નાનું મોટું દેવું કરી દીધું ને છોકરાને ભરવું પડ્યું, બનતું હોય છે. તો આવી બધી વસ્તુ 12મા સ્થાનમાં સૂર્ય કરાવે. હવે 12મા સ્થાનમાં ચંદ્ર હોય તો શું થાય? તો જેને પણ કુંડલીમાં 12મે ચંદ્ર છે ને પ્રભુ, બહુ ધ્યાન રાખવાનું. કારણ વગર બદનામીના યોગ થાય, કારણ વગર તમારું નામ છાપરે ચડે, કારણ વગર તમને કોઈ બદનામ કરવાનો પ્રયત્ન 100% કરે ને કરે. સાથે 12મે ચંદ્ર હોય તો પાણીથી પણ બહુ ધ્યાન રાખવાનું. 12મે ચંદ્ર પાણીની ગાત આપે, એટલે માત્ર નદી, તળાવ કે દરિયો નહીં, શોર્ટ સર્કિટ પણ થઈ શકે જેને 12મે ચંદ્ર હોય, કારણ કે પાણીવાળી વાત આવી તો એ બી ધ્યાન રાખવાનું. 12મે ચંદ્ર હાઈટ ઉપરથી પણ પાડે, ઊંચાઈની જગ્યાથી પણ પાડે, એટલે દાદરા ઉતરતા ચડતા ધ્યાન રાખવાનું. જે લોકોનો ચંદ્ર 12મે નાના છોકરાઓનો હોય એવા લોકોને ખાસ ઊંચાઈવાળી જગ્યાએ નહીં મોકલવાનું, પહેલે બીજે માળ કે ધાબા ઉપર એકલો નહીં મૂકવાનું. બહુ ખાસ ધ્યાન રાખવાની, બહુ જોવાવાળી વસ્તુ છે. હવે 12મે મંગળ છે ને દુશ્મનોથી હેરાનગતિ આપે. 12મા સ્થાનમાં મંગળ હોય તો, જો 12મા સ્થાનમાં હોય તો શત્રુઓ, આજે તમે સમજો કોર્ટ કચેરી થઈ ગઈ, શત્રુએ કોર્ટ કચેરી કરી, શત્રુઓ પાછળ જ પૈસા વપરાય કે ભાઈ પેલો લઈ જાય, આમ થઈ જાય. 12મે મંગળ ચોરીનો ભય અપાવે. જો 12મે મંગળ હોય તો વસ્તુ ચોરી થવાના ભય બહુ હોય. મોંઘો મોબાઈલ ફોન ચોરાઈ ગયો, મોંઘી ઘડિયાળ, વસ્તુ, સોનું, આ તે, કે ટૂંકમાં કોઈ પણ 12મા સ્થાનમાં મંગળ વસ્તુ ચોરાવાનો ભય રખાવે. 12મા સ્થાનમાં બુધ હોય તો શું ફળ આપે? 12મે બુધ છે ને, અમુક લોકો જોજો તમે, ખાસ આપણે અત્યારે વિદ્યાર્થી વર્ગ કે 50 લાખ રૂપિયા ભણવામાં વાપરે છે, પણ સામે અર્નિંગ એટલું નથી હોતું. ભણવા માટે ખૂબ પૈસા વપરાવે. 12મા સ્થાનમાં બુધ હોય તો વિદેશમાં ભણવા માટે કે અહીંયા ભણવા માટે ખૂબ પૈસા વાપરવા પડે ને, ભણવા માટે થઈને પૈસા વાપરવા પડે 12મા સ્થાનમાં બુધ હોય તો. 12મા સ્થાનમાં ગુરુ એક અપવાદ કેસ લઈને આવે છે કે જેના કુંડલીમાં 12મે ગુરુ હોય એ કાયમી પૈસા બચાવે છે, એના જીવનમાં પૈસાનો બચાવ થાય છે અને પૈસાનો સંગ્રહ થાય છે, ખોટા ખર્ચા એનાથી બહુ ઓછા થાય છે, જેનો 12મા સ્થાનમાં ગુરુ હોય. 12મા સ્થાનમાં શુક્ર વૈભવ પાછળ પૈસા વાપરે, મોંઘી ગાડી, 1 કરોડ રૂપિયાનું બેલેન્સ હોય ખાતામાં, 80 લાખની ગાડી લઈ દે વૈભવ પાછળ. મહિને 25,000 કમાતો હોય, 25,000 રૂપિયા કપડા પાછળ, લુગડા પાછળ વાપરી લે. મહિને 50,000 રૂપિયા કમાતો હોય, ફોન મોંઘા લઈ દે, હપ્તા પર જ જિંદગી ચાલતી. ટૂંકમાં બધું વૈભવશાળી જોઈએ, નબળું ગમે નહીં. 12મે શુક્ર વાળા, મારી પાસે 500 જણ છે, પગાર કેટલો? 50,000. ખર્ચો કેવો? જોઈને તો એવું લાગે કે 5 કરોડનો માલિક છે, પણ બધું હપ્તે જ ચાલતું હોય એવું છે. 12મે શનિ લોખંડથી ઘાત અપાવે અને પગના ઘૂંટણોના જેટલા પણ આપણી મહિલાઓને સમસ્યા છે ને ઘૂંટણની, 12મા શનિ કાં તો છઠ્ઠા શનિ પર જવાબદાર હોય. સ્નાયુઓની સમસ્યા, ઘૂંટણની, પગની સમસ્યા 12મે શનિ આપે. 12મા સ્થાનમાં રાહુ કોર્ટ કચેરીને જેલ કરાવે, એટલે જેટલાની પણ કુંડલીમાં 12મે રાહુ હોય બધાને આપણે પહેલા જ કહી દઈએ છીએ કે ભાઈ વિદેશ જતા રહો એ સારું, અહીંયા કારણ વગર કોઈ લેવાની દેવા થઈ જશે. અને 12મે કેતુ હોય
તો માણસને ધાર્મિક ક્ષેત્રે પૈસા ખૂબ વાપરે અને કુદરતી કોઈ શક્તિ એને મદદ કરે પૈસાદાર બનાવવા માટે. પ્રભુ લખી રાખજો જેને 12મે કેતુ હોય. તો આ વસ્તુ બહુ જરૂરી છે મિત્રો. સુંદર મજાની વાત કીધી છે આપણે. 12મા સ્થાનથી કયા ગ્રહો શું ક્યાં બેઠા હોય ને એની વાત કરીએ છીએ. આપણે હંમેશા માલિકની વાત કરીએ છીએ કે 12મા સ્થાનનો માલિક ક્યાં, પણ 12મા સ્થાનમાં કયા ગ્રહો બેઠા હોય શું ફળ આપે એની આજે વાત કરી. આશા રાખું છું તમને ગમ્યું હશે, કંઈક નવું જાણવા પણ મળ્યું હશે. હવે આપણો જે ખાસ કાલનો દિવસ કેવોનો આપણો ખાસ એપિસોડ જે માટે છે 12 રાશિનો રાશિ ભવિષ્ય તે તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં 12 રાશિના રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ નવું શીખવા મળે, નવું જાણવા મળે. જમીન મકાનના યોગ સારા પ્રબળ બની રહ્યા છે. પરિવાર સાથે દિવસ સારો આનંદમય જાય. નોકરી ધંધામાં ધ્યાન રાખજો. જે તે કામ કરો છો ત્યાં પ્લીઝ સાચવીને રહેજો. કારણ વગર કોઈની જોડે ઝઘડો ના થાય તેનું મેષ રાશિવાળા કાલે ખાસ ધ્યાન રાખે. રાતો શુભ કલર શુભાંક 9. વૃષભ રાશિ માનસિક શાંતિ મળે, મનથી શાંત છો, ધાર્મિક કામ થાય, નિર્ણય તમારા પક્ષમાં આવે, ટૂંકી યાત્રાઓ થાય. કોફી શુભ કલર શુભાંક 7 રહે. મિથુન રાશિ નવી આશા જાગે, નવા સપના જોવાય, દિવસ સારો આનંદમય જાય. જે લોકો વિદ્યાર્થી વર્ગવાળા છે થોડુંક સાચવે. કાલે વિદ્યાર્થીઓને કોઈ ભણવામાં નાની મોટી તકલીફ થઈ શકે છે. આધ્યાત્મિક ક્ષેત્રે રસ વધશે, સારા કામ થશે. ચોકલેટી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ નિરાંતનો અનુભવ થાય, મનને શાંતિ મળે. ફસાયેલા નાણાં પાછા આવી શકે છે. કોઈ પણ પૈસા ક્યાંક ફસાયા છે તો પાછા આવશે. નોકરીમાં નફાકારક પદ મળશે. અચાનક નાણાકીય ક્ષેત્રે લાભ થઈ શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારીશું, સમજીશું, પછી જ નિર્ણય લઈશું. કોઈ પણ શેર બજાર સટ્ટો જુગાર રમવાથી બચજો. કાલે તમારા માટે હિતાવહ નથી. નાણાકીય નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા માટે આધ્યાત્મિક કાર્ય રસ વધશે. રાતો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો વખાણ થાય. લોકો કારણ વગર તમને માન સન્માન આપવાનો પ્રયત્ન કરે. જીવનસાથી જોડે નિકટતા વધે. જીવનસાથી ખુશ રાખવાનો પ્રયત્ન કરે. બને ત્યાં સુધી કાલનો બહારનો ખોરાક કન્યા રાશિવાળા ટાળે. કાલે બહારનું ઠંડુ પીણું ખાવું તમારા માટે સારું નથી. ધ્યાન રાખજો. જવાબદારીઓને ગંભીરતાથી સમજજો અને એને નિભાવવાનો 100% પ્રયત્ન કરજો. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબાની બેબી છે, એને તારીખ 13/10/2019. જન્મ સમય. જન્મ સમય સવારના 10 થી 11:30 સુધીમાં. જન્મ સ્થળ. એનું ભવિષ્ય કેવું છે? જન્મ સ્થળ જણાવશો બેન. પાટણ. મીન રાશિનો ચંદ્ર વૃશ્ચિક લગ્ન રેતી નક્ષત્ર પૂનમના દિવસે જન્મ હતો આ દીકરીનો અને રવિવારનો દિવસ છે. છોકરીની કુંડલી સારી છે. લક્ષ્મીનારાયણ યોગ ઊભો થયો છે. બુધ શુક્ર વૈભવશાળી જીવન જીવશે. સારામાં સારા ઘરેણા, સારામાં સારું રહેવાનું ખાવા પીવાનું એની જિંદગીમાં લખેલું છે. ચિંતા ના કરો. શનિ કેતુ બીજા સ્થાનમાં છે એટલે ખાલી બોલવામાં કે એને કોઈ નાની મોટી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. બાકી વાંધો આવે એવો નથી. કુંડલી સારી છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જી બેન. બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મ સમય. બપોરે 2:40. જન્મ સમય 2:40 ને સ્થળ ઉના. આપની સમસ્યા જણાવશો. એમ મારા બાબાના લગ્ન કેટલા સમય સુધીમાં થાય ને કેવું પાત્ર મળશે ને? દેખો, કર્ક રાશિનો ચંદ્ર ધનુ લગ્ન આશ્લેષા નક્ષત્ર રવિવારની દિવસ અને 12ની તિથિ છે. હવે કુંડલીમાં સૂર્ય અને ગુરુ ચોથા સ્થાનમાં છે. ચંદ્ર રાહુ 8મા સ્થાનમાં છે. એનો માલિક પોતે ત્રીજે બેઠો છે એટલે લગ્નમાં નાની મોટી સમસ્યા થાય કારણ કે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે. મહાદશા અંતરદશાની અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે શુક્રની મહાદશા ચાલે છે. શનિની આવતા વર્ષ સુધી 100% લગ્ન થઈ જશે. શનિની દશા આવશે આવતા વર્ષે 2027માં તમારા દીકરાના લગ્ન પાકા પાયે થઈ જશે. ચિંતા ના કરશો.
ત્યાં સુધી એને જોડે રોજ 2 વસ્તુ કરાવજો. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને લીલા મગ ચડાવે, બીજું શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ ચડાવવાનું રાખે. આટલું કરશે ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો? 22/11/62. જન્મ સમય? સમય નથી ખબર. જન્મ સ્થળ જણાવશો? ગામ મોતીવાડા. આપની હેલો. આપની સમસ્યા જણાવશો? હાલો, 22/11/62 વિચાર છે. આપની સમસ્યા જણાવશો? હાલો, વિચારનું છે. આમાં તો હેલો, હાલો. આપની ટીવી બંધ કરો. હા, એ 22/11/62. અરે બેન, સમસ્યા શું છે એમ બોલો, પ્રશ્ન બોલો. હા બેન, શરીરને બીમારી છે મારા આંખોની ને. જો શનિ કેતુ ને મંગળ રાહુ છે તમારી કુંડલીમાં પહેલા સ્થાનમાં અને 7મા સ્થાનમાં, એટલે કેવું શરીર સાથ આપે નહીં. બીજું સૂર્ય નબળો છે. 2 વસ્તુ કરો, સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો, કાળા તલ નાખીને. બીજું શનિ કેતુ જોડે હોય એટલે સ્વાભાવિકપણે શરીરમાં દર્દ આવે. દરરોજ જે શનિના મંત્ર જાપ સાંજે અને 7 મુખી રુદ્રાક્ષ તમારા કાળા દોરામાં ગળામાં પહેરી લેવાનું છે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હાલો. જી બેન. હાલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? તારીખ 8/9. જન્મ સમય? સમય રાત્રે 8 વાગે. જન્મ સ્થળ? ભાવનગર. ધર્મસ્થળ ભાવનગર. આપની સમસ્યા જણાવશો? એને નોકરીના ને અત્યારે કરે છે, તો એને નોકરીના યોગ છે ને લગ્નના યોગ. જો વૃશ્ચિક ચંદ્ર મકર લગ્ન વિશાખા નક્ષત્ર દસમની તિથિ છે. 4થા સ્થાનનો માલિક 10મે એટલે કે પત્નીના સ્થાનમાં સૂર્ય રાહુ છે. લગ્નમાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી, શાંતિથી લગ્ન કરાવો. 4થે શનિ છે, 7મે મંગળ છે, તકલીફ થાય એમ છે. એટલે શું કરવાથી લાભ થાય? દર શનિવારે અને મંગળવારે એને કહેજો કે સુંદરકાંડનો પાઠ કરે, દર શનિવારને મંગળવારે. બીજું રોજ ગાયને ઘાસચારો ખવડાવવાનું રાખે, એનાથી સારું થઈ શકે. અથવા તો ઘાસચારો ના ખાય તો રોટલી ખવડાવવાનું રાખે. સૂર્ય રાહુ છે, સૂર્યને જળ ચડાવે લીલા મગ નાખીને, અને દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરશે. સાથે એક સૂર્યનું યંત્ર એની પાસે રખાવજો. નોકરી અને છોકરી બંનેમાં લાભ થશે. સૂર્યનું યંત્ર એની જોડે રાખવાનું. રોજ લાલ કંકુનો ચાંદલો કરવાનો. ઓમ આદિત્યાય નમઃના મંત્રનો જાપ એની ઉપર કરવાનો 108 વાર. ખાસ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? ચલો પ્રભુ, હવે વાત કરીશું તુલા રાશિ માટે. પરિવારના વૈચારિક મતભેદો ના વધે તેનું ધ્યાન રાખીશું. કારકિર્દી પ્રત્યે સજાગ રહી શકો છો. અચાનક કેટલાક ખર્ચા થાય, ઉત્તેજના ઉપર નિયંત્રણ રાખજો. લવંડર શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિ, દિવસ હસતા હસાવતા પસાર થશે. કોઈની નાની મોટી કડવાશ માફ કરવાનું રાખજો. અમુક વખત કોઈકને બોલાઈ ગયું, કોઈકનું વર્તન ખરાબ છે, તો આપણું દિલ મોટું હોવું જોઈએ, આપણું હૃદય મોટું રાખવાનું. ક્ષમા કરે ને એનાથી મોટું પુણ્યદાન કોઈ નથી. બધા યાદ રાખે. આપણા વેદોમાં અને ભાગવતમાં લખેલું છે, સૌથી મોટું દાન એ ક્ષમા છે. બહુ ઓછા લોકોમાં ગટ્સ હોય કરવાની. તમે સમજો છો? બહુ ઓછા લોકોનું જીગરું ચાલે કે ક્ષમા કરવાનું. એના માટે પણ 56ની છાતી જોઈએ. પણ જેને હોય એ જિંદગી તરી જાય. નાની મોટી ખરીદી થાય, વેપારમાં જોખમ નહીં લેવાનું. મરૂન શુભ કલર, શુભાંક 5 રહે. ધનરાશિ, ભાઈ બહેન તરફથી લાભ થાય. ઓફિસના કામ વહેલી તકે પતશે. ઘરે કદાચ વહેલું પણ હોય, અથવા તો નાનું મોટું ઓફિસના કામથી આરામ મળે. અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવમાં બહુ મોટી તાકાત છે. અણધારી ઘટનાઓ બને નહીં, ધ્યાન રાખજો. ચીકણી શુભ કલર, શુભાંક 1. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? ખરાબ ટેવો સુધારવાનો પ્રયત્ન કરજો. વ્યસનથી દૂર રહેજો. જૂના વિચારો છોડી નવા માર્ગ અપનાવજો. નોકરીમાં નાની મોટી તક મળશે. સારા એવા જે મતભેદ થયા છે તે ઉકેલાશે, મતભેદ દૂર થશે. જાંબલી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, પૈસાનું મહત્વ સમજાય, વિવેક બુદ્ધિ કામમાં આવે.
કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. તમારી કુશળ નેતૃત્વની પ્રશંસા થાય, લોકો તમારા વખાણ કરે, તમને માન સન્માન ને કીર્તિ મળશે. હવે ગોલ્ડ શુભ કલર શુભાંક 4, મીન રાશિ. સંતાનનું સુખ સારું છે, બાળકો થકી નાના મોટા લાભ થઈ શકે છે, મિત્રની સલાહથી કામ આગળ વધી શકે છે અને ધન પ્રાપ્તિમાં વધારો થશે. તમારી પ્રામાણિકતાની પ્રશંસા થશે. નીલમ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. ભાઈ, કાલે જેનો પણ મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી સૌને ખૂબ શુભેચ્છા. જેનો પણ કાલે જન્મદિવસ છે, તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ, સુંદર મજાનું 7 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. બહુ કારીગરી વાળું કાર્ડ છે ને જેનો પણ કાલે જન્મદિવસ છે બધા કારીગર જ હશે. સરસ તમારા કામમાં નિપુણ બનશો, નવી વસ્તુઓ શીખશો, નવી કારીગરી શીખશો, નવા લોકોને રિપ્રેઝેન્ટ કરતા તમારું મુખ છલકાશે, તમારા ધાર્યા કામ પૂરા થશે, તમારા કામમાં તમે પોતે નિપુણ બનીને આગળ વધશો. જીવન સારું છે, દિવસ સારો છે ને વરસ પણ સારું છે જેનો કાલે જન્મદિવસ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ સવારે ઉઠીને 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર